સુરતના અડાજણ વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે. 7 વર્ષીય બાળકી સાથે અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. બાળકીએ તરત જ પોતાની માતાને આ વાત જણાવી, જેને બાદ માતા ઘટનાસ્થળે પહોંચી અને યુવકને ઝડપી લીધો. વિકૃત મગજ ધરાવતા જિગ્નેશ રાઠોડને પોલીસને સોંપવામાં આવ્યો છે. અડાજણ પોલીસે તેના ઉપર પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરી છે. હાલમાં આરોપી સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. તારીખ 3/8/2025ના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું, જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા. બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ. એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ, અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે. જિગ્નેશ રાઠોડ છે એ શ્રમજીવી છે, એ મજૂરી કામ કરે છે.